જ્યારે વાડી રણમુક્તેશ્વર રોડ પર આવેલ વિહારખોન સોસાયટીમાં છેલ્લા 3 માસથી પાણીની લાઈનોમાં ભંગાણ થતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ત્રસ્ત રહીશોએ આજે સ્થાનિક કાઉન્સિલર બાળુ સુર્વેને બોલાવી સત્વરે નિરાકરણ લાવવા માંગણી કરી છે. છેલ્લા 3 મહિનાથી ડ્રેનેજનું અહીં વિસ્તારમાં કામ ચાલતું હતું. ડ્રેનેજનું કામ પૂરું થઈ ગયું. એના પછી વિસ્તારની તમામ પાણીની લાઈનો તોડ નાખી છે. વરસાદી ગટર તોડ નાખી. એના પછી વિસ્તારના સોસાયટીવાળા અમે બધા ભેગા થઈને રજૂઆત કરી, માર્કેટ જઈને રજૂઆત કરી, કમિશનર સાહેબને રજૂઆત કરી. વારંવાર રજૂઆત કરવા છતાં તમે છેલ્લા મહિનાથી જે પરિસ્થિતિ અમારે જોઈ શકો છો, સવારે એક તો વિસ્તારમાં લોકોને પાણી મળતું નથી ને આ પાણીની લાઈનો તોડીને એટલું બધું પાણી વેસ્ટેજ જાય છે. એટલે આ જે તાત્કાલિક અઠવાડિયાની અંદર કામ નહીં કરવામાં આવે તો અમે એના લીધે કમિશનર પાસે બધા ભેગા થઈને આંદોલન કરવાની અમારી પૂરેપૂરી તૈયારી છે. અને ફરીથી અમે આખા વિસ્તારના લોકો એટલા બધા કંટાળી ગયા છે. આ બહેનોને જવાનું હોય, સ્કૂલના રિક્ષાવાળા જાય, નાના બાળકો એ દિવસે રિક્ષા પડી ગઈ, નાના બાળકોને ઈજા થઈ. એટલે અમારી એવી માગણી છે કે વહીવટને તાત્કાલિક આ વિસ્તારનું કામ વહેલી તકે આજે કઈ પાણી લાઈન તૂટી જાય રિપેર કરવામાં આવે ને રોડ બનાવવામાં વહેલી તકે આવે એવી 5 વર્ષથી પાણી આવે છે એવી અમારી અમારા વિસ્તારના તમામ લોકોની માગણી છે.